સરકારશ્રીના આદેશથી જોડિયા તાલુકાના ભાદરા અને જોડિયા ગામમાં સ્વચ્છતા સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। સરકારશ્રીના આદેશ મુજબ જોડિયા તાલુકાના ભાદરા અને જોડિયા ગામના વહીવટદાર જીપી ગઢિયા દ્વારા જોડિયા તાલુકા વિકાસ અધિકારી આર ઠોરિયા સાહેબની આગેવાની હેઠળ સ્વચ્છતા સફાઈ અભિયાનની ઝુંબેશ હાથ ધરવામાં આવી, જેમાં જોડિયા ગામના નાનાવાસ, દલનાવાસ, રામવાડી, ગીતા મંદિર, બસ સ્ટેન્ડ, પંચાયત કચેરી, વાણિયા શેરી, દરિયાલાલ મંદિરથી માંડવી ચોક સુધી વિવિધ ધાર્મિક જગ્યાઓ, સરકારી ઓફિસોમાં સફાઈની કામગીરી કરી। જોડિયા તાલુકા ભાદરા ગામે પણ ધાર્મિક જગ્યાઓ, મેઇન બજારો, સરકારી ઓફિસો, પંચાયત કચેરીઓ, બસ સ્ટેન્ડમાં પણ સફાઈ અભિયાન હાથ ધરવામાં આવ્યું। ઉપરોક્ત તમામ પ્રકારની કામગીરીમાં જોડિયા તાલુકા વિકાસ અધિકારી ઠોરિયા સાહેબની દેખરેખ હેઠળ તાલુકા પંચાયતના સર્કલ ઓફિસર જીપી ગઢિયા બંને ગામના વહીવટદાર તરીકેની ફરજ બજાવે છે અને તેઓ પોતે તન મન ધનથી કામગીરી કરી રહ્યા છે। આ ઝુંબેશમાં તાલુકા પંચાયતના ઉપપ્રમુખ મંગાભાઈ, ગ્રામ પંચાયતના સ્ટાફ, માજી કારોબારી ચેરમેન વલ્લભભાઈ ગોઠી, ભરતભાઈ ઠાકર, અશોકભાઈ વર્મા અને તમામ ગ્રામજનો ભારે જહેમત ઉઠાવી। બ્યુરો રિપોર્ટ સરહદ રાવલ, હરિયાણા।